2024ની લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ સહિત કોંગ્રેસ હવે ઉમેદવારોને મેન્ડેટ આપવાના નામ નક્કી કરી રહી છે. જોકે ગુજરાતમાં 26 લોકસભામાંથી 15 લોકસભા બેઠકોના નામ જાહેર થઈ ચૂક્યા છે. તેમજ આગામી ટૂંક સમયમાં અન્ય 11 નામો પણ જાહેર થનારા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાનું નામ ન આવતા હવે ઈડર વડાલી વિસ્તારના 50થી વધારે ઠાકોર ક્ષત્રિય આગેવાનો દ્વારા આજે ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. આગામી સમયમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લા લોકસભા બેઠક માટે ઠાકોર ક્ષત્રિય ઉમેદવારને જ મેન્ડેટ આપવા રજૂઆત કરવાની માંગ કરી છે. તેમજ જો ક્ષત્રિય ઠાકોર સમાજની લોકસભાની ટિકિટ ન મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. આજ રોજ અમે ઈડા વડાલીના ઠાકોરો 40 થી 50 માણસો અમે કમલમ ખાતે ગયેલા અને કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શહેર પાટીલ સાહેબને મળેલા, તેમજ પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલને પણ મળેલા. અમે લેખિત પણ રજૂઆત કરેલી કે અમારે ઈડા વડાલીના ઠાકોરોને નેતૃત્વ મળે એ માટે અમે રજૂઆત કરવા માટે ગયેલા. તો એમને એવું પણ આશ્વાસન આપ્યું કે ભાઈ તમને બધી જગ્યાએ નેતૃત્વ તમારા મળશે નહીં. એમને એવી રજૂઆત કરી, પણ અમે જો અમને નેતૃત્વ ના મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જવાના છીએ. 45 થી 50 માણસો ગાંધીનગર જિલ્લા કમલમ ખાતે અને રજૂઆત કરેલી કે અમારે ક્ષત્રિય ઠાકોર સમાજમાંની એ ટિકિટ મળવી જોઈએ અને અમારી 7 લાખ વસ્તી છે જે મતદારો સાબરકાંઠાના, અને એમને ન્યાય મળે એવી રજૂઆત અમે કરેલી. એનું અમને આશ્વાસન આપેલું, અમે લેખિત આપેલું કે તમારી રજૂઆત અમે ઉપર પોકાળીશું. અમે એવી રજૂઆત કરેલી કે અમારી ઠાકોર સભાની ગુજરાતમાં સંખ્યા છે એ પ્રમાણે અમને ટિકિટો આપજો એવી અમે રજૂઆત કરેલી. એનું આશ્વાસન કીધું તમારી રજૂઆત અમે પાર્લામેન્ટરી બોર્ડમાં પોકાળીશું. એના અનુસંધાને અમે લોકોએ કીધું કે આપણે સાબરકાંઠાની ટિકિટ હજી સુધી કેમ લોકોએ બહાર નથી પાડી. તો આજુબાજુનો હાવભાવ જાણતા એવું લાગ્યું કે કદાચ આપણા ક્ષત્રિય ઉમેદવારને અન્યાય થશે. એટલા માટે અમે બધા ભેગા થઈ ઈડર વડાલીના તમામ ક્ષત્રિય ઠાકોર આગેવાનો તો બધા અલગ અલગ હોદ્દા ઉપર છે. જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એ પણ વિપરીત કાર્ય કરતા નથી. તો અમે એક અમારા ન્યાયની લડાઈ માટે તમામ બધા જોડે જઈ અને ગાંધીનગર પાટીલ સાહેબનું મળ્યા, રજનીભાઈનું મળ્યા,